બહુ તકલીફ છે. શિહોરની છોકરી હોય, શિહોરનો છોકરો હોય ને એને ભાવનગરની છોકરો જોઈએ, ભાવનગરની છોકરી જોઈએ છે. ભાવનગરના છોકરાને અમદાવાદની છોકરી જોઈએ છે. અમદાવાદના છોકરાને મુંબઈની છોકરી જોઈએ છે. મુંબઈના છોકરાને ન્યુયોર્કની છોકરી જોઈએ છે. ન્યુયોર્કના છોકરાને શિહોરની છોકરી જોઈએ છે. હા, આ વિઝન છે ખરેખર. તમને કહું, ધીસ ઇઝ વિઝન. હા, હવે તમે પૂછજો, હવે તેમ કે ના મને લાગે છે આ બરાબર છે આપણા માટે. તમે જુઓ, રો એવી તો પકડે છે. સંસ્કાર હોય, સભ્યતા હોય, આ તો મેરિટ્સ છે. તમે મેરિટ્સ ઉપર ચોકડી મારો છો. પસંદગીના માપદંડ શું? રૂપ અને રૂપિયા. રૂપ અને રૂપિયા જોઈને પસંદગી કરવાની છોકરીની કે છોકરાની. પાત્રની પસંદગી શું? બહુ ધાર્મિક છે. માર ચોકડી, જૈન ડાયટ, માર ડબલ ચોકડી. તમે ખાતો પીતો ફૂંકતો ને થૂકતો એવો જોઈએ તમને? એવો લબાચો જોઈએ? આ છોકરો ના ચાલે. એ તો મારા સે પાસે જાય. અમે દાઉદના માણસ છીએ. મારા સાહેબ પાસે બહુ જાય, ન ચાલે. ભલું થાય તમારું. અમે ગેંગ ચલાવીએ છીએ, અંડરવર્લ્ડ વાળા છીએ અમે. અમારા નામ પર તમે ડિમેરિટમાં મૂકી દો, ખંખેરી નાખું તો. સમાજ સમજ વગરનો થયો. તમે આજની છોકરીઓ કે છોકરાઓની એકચ્યુઅલ જે સ્ટ્રેન્થ છે, ઇટ હેઝ ટર્ન આઉટ ટુ બી ધેર વીકનેસ. એમની વીકનેસમાં ખપી ગયું છે. ખપતા નથી તમને, મળે નહીં આવા સંસ્કાર. અને તમે ચોકડીઓ મારો એમ. અને ફરજિયાત એ બાપાની એક જ ભૂલ કે નાનપણથી છોકરીને આંગી કરતા શીખવાડ્યું. એ પપ્પાની એક જ ભૂલ કે દીકરીને મારા પાસે મોકલી. એ પપ્પાની એક જ ભૂલ ને મમ્મીની એક જ ભૂલ કે છોકરાને પાછળ મોકલતા હતા અને કનમૂળથી દૂર રાખ્યા. નાનપણથી કનમૂળ ગયું નથી પેટમાં. અને આજે પણ એ છોકરો મજબૂત છે. એના ન ચાલે. બે ફામ. મેં તો માને છે, લોજિક જોયા છે. છોકરાને રિજેક્ટ કરવાનો. છોકરીને કારણ શું? કારણ કે છોકરાના પપ્પાના મોબાઈલના ડીપીમાં જીરાવલા પાર્સોનાથ છે. તો તારે લગ્ન કોની સાથે કરવાના છે? જીરાવલા પાર્સોનાથ સાથે, મોબાઈલ સાથે, પપ્પા સાથે કે છોકરા સાથે? છોકરાના પપ્પાના મોબાઈલના ડીપીમાં જીરાવલા પાર્સોનાથ. તમને હું નડે? પણ ક્યાં નડે? મને ખબર જ નથી પડતી. છોકરીના મોબાઈલના ડીપીમાં કોઈ મોડલનો ફોટો હોય તમને વાંધો નથી. છોકરાના પપ્પામાં જીરાવલા પાર્સોનાથ તમને નડી જાય એમ. એટલે કોઈ જાતનું વિઝન નથી કે આપણા સંસ્કાર કઈ રીતે ટકે. એક સંસ્કારી વ્યક્તિ આવે ને એ તાણી જાય. તમને ખબર પણ ન પડે. એક જ વ્યક્તિ હોય, એ ખેંચી જાય, વન સાઇડર ખેંચી જાય. એ એવી વ્યક્તિ છે કે એનું પુણ્ય પણ સાથે આવે, એનો આચાર પણ સાથે આવે. આખા ઘરને બધાને એક બાજુ પર લઈ અને સારા રસ્તે ચડાવે. એક સંસ્કારને ખાનદાન વ્યક્તિ ઘરમાં આવે, કદાચ ધર્મ ઓછો હશે તો પણ ઘરમાં ધર્મ વિકસશે, સંસ્કાર વધશે, આવનારી પેઢીમાં આવશે. આ વિઝન જોઈએ. એ વિઝન જ નથી.